ઘર માને છે. આ હિરોઈન ની પૂંછડી કપાય એમાં પૂંછડી કયા કરતા પદથી કૂદે છે કહો? કોઈ કરતા પણ ચાર ચાર ના હા ચાર્જ રહેલો છે ને હે ચાર્જ રહેલો છે ને હા જો અમને કેવું કોઈ કર્યું એ ચાર્જ રહેલો છે તે ચાર્જ આખું દે છે ચાર્જ બંધ થઈ ગયો એટલે એ શું? ડિસ્ચાર્જ થયા કરે છે સમજો ને. બાકી ગિલોડી થયા આગળ ચાલતી જ થઈ ગઈ. હા એટલે જ્યાં જ્ઞાન દર્શન ત્યાં આત્મા. શું કહ્યું? જો જ્ઞાન દર્શન ત્યાં આત્મા. હા તે ગિલોડીઓ જ્ઞાન દર્શન એવું છે તાર તમે જોતી 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 ચાલે છે તે જ્ઞાન દર્શન ત્યાં આત્મા. અને પેલી પૂંછડી કુદાકુદ ગમે એમ કરે ને લોકો કે જીવ રહી ગયો છે નીકળી જાય છે જીવ આવો ના હોય આ તો નિશ્ચેતન ચેતન છે. શું છે? નિશ્ચેતન ચેતન. હા તે કુદે આમથી આમ કુદે આમ પછી પડીએ જાય છે છેલ્લે હેન્ડે હોય છે તમે જોયું નહીં પૂછડી? રેડી ને? હા એ હિસ્ટ્રી વધારે ઓના ઉપર તો શક્તિવાન છે. ઓના ઉપર તો મારે એના વખત ઝઘડા થયા હતા કે આ પૂછડી જીવ છે કે શું? આત્મા કરતા છે, પૂતગલ નો અમુક ભાગ કરતા છે અને પૂતગલ ભાગ અમુક ભાગ અકર્તા છે. એ 3 ભાગ પાડો કે છે હા તો મારે કે છે 3 ભાગ ના પછી શું કઈ ભાગ ના પડે પછી 2 જ ભાગ રાખે 2 વાર નિશ્ચય જવાની છે 3 ભાગ કરે ને ગાડી વાત હતી. શું? એ હવે એ ત્રીજો ભાગ સમજાતો નથી આ લોકોને. એક જ્ઞાની પુરુષ એકલા સમજાય બાકી કોઈ બુદ્ધિ સમજાય એવી વસ્તુ નથી. શું ત્રીજો ભાગ? હે એક હારી સમજાવવું તો નહીં. એને હું જ કરતા છે એવું ભાન થયા કરે. હા. કોઈને એવું ભાન હું કરતા છે એવું ભાન ના જાય. ફક્ત એને સંકેત થાય તારા મનમાં એમ થાય કે હું આ છું અને આ નથી એવું ભાન રહ્યા કરે. શું રે? હું આ છું ના નથી. એટલે હું આ છું એ હકીકત છે અને આવું નથી તે પણ હકીકત છે એવું એ સમજે. શું? હા તથા નથીમાં પ્રવર્તન કરે. શું? હા નથી પ્રવર્તન કરે. હું આ છું એ ભાન વધતું જાય નથીમાં પ્રવર્તન કરતું જાય. શું? આપડે તો સંકેત જ ન હોય ને આપણે તો સંપૂર્ણ આત્મા અનુભવ રૂપે આપ્યો. અનુભવ રૂપે આત્મા. એટલે આત્મા સિવાય બીજા ભાગને શું કર્યું આપડા લોકોએ? ફાઇલ કરી ફાઇલ ફાઇલ નિશ્ચેતન ચેતન કોઈ જે કહેવાય પણ ફાઇલ નંબર 1 ફાઇલ નંબર 1 અને વાઈ ફાઇલ નંબર 2 અને બાબર બી ફાઇલ નંબર 3 4 5 5 ફાઇલો થી બધું જગત ઉભું રહ્યું. 5 ફાઇલો એન્ડ આવી ગયો બધું આવી ગયું. એટલો એન્ડ ના રહેવાય. થઈ જાય. બહારની ફાઇલો તો કશું કરે એવી નથી. બહારની ફાઇલો તો જો ને મારા અરવિંદના છોકરો મારી ફાઇલ જ થઈ પડ્યો તો. આ તો અહીંયા હે આગળ કરે ના ફાઇલ જ થઈ પડ્યો તો પણ આજે આવ્યો તો દાદા પડી ગયા હાઈ થઈ નહીં થયું આમ તેમ છું બધું આવું પૂછપૂછ કરતો હતો. અને પાછો આ બધા ઝાલો પડ્યા ને એને તો હજળ બધી ચાલે પડી ના થાય તું બીજા મિત્રે કે આપણે આત્મદર્શન થયેલું છે અને કઈ જાણવું હોય પૂછવું હોય તો તમે જજો. હા બરોબર. શું જાણવું છે બોલો? અમને પણ આત્મદર્શન થાય એની માટે. એ આવ્યા છે આત્મદર્શન માટે જાણવાનું તો કે છે જ છે. એવું છે કે આત્મદર્શન 2 પ્રકારના છે. એક લૌકિક અને બીજું અલૌકિક. આત્મદર્શન છે તે હિન્દુસ્તાનમાં 2 પ્રકારના આત્મદર્શન ચાલે છે. એક લૌકિક લોકોએ માન્ય કરેલું બિલીફમાં અને અલૌકિક એટલે વાસ્તવિક. આપને વાસ્તવિક જાણવું છે કે લૌકિક જાણવું? વાસ્તવિક જાણવું છે. લૌકિક નહીં. લૌકિક તો જે સાંભળીએ છીએ ને વાંચીએ છીએ પણ કઈ જે હકીકત શું છે તે લૌકિક તો કે છે વાંચીએ છીએ સાંભળીએ છીએ. હા પણ એ લૌકિક વાસ્તવિક જાણવાથી લૌકિક બધું ખોટું પડશે. પછી તમને મનમાં એમ થશે ચાલો વધારાથી વાંચેલ નકામું ગયું. વાસ્તવિક જાણવાથી લૌકિક બધું તમારું ખોટું નીકળશે. એ પસંદ પડે તમે? મારી પસંદગીના શું છે આપને જે બરાબર લાગે એ બતાવે કે જે અમારી પસંદગીનો શું એમાં સવાલ જ ક્યાં પેદા થાય છે? આપને જે યોગ્ય લાગે તે કહો. વાસ્તવિક શું નામ આપનું? વાધુમાં વાધુમલ. વાસુ વાધુમલ. નાથુમલ વાધુ વાસુમલ વાધુ વાધુમલ વાધુમલ વાધુ ધુ ધુમાડા વાધુમલ વાદુમલ એટલે આમ મારવાડી છો? સિંધી. હિન્દી બરોબર બરોબર. એટલે વાદુમલ છો એ કરેક્ટ વાત છે? વાધુમલ ધુ ધનુષ્યનો ધ. વાદુમલ એ કરેક્ટ વાત છે કે ઇનકરેક્ટ છે? કરેક્ટ તો એવું છે ને કે આ લોકોએ વાધુમલ કહ્યું અને તમે માની લીધું છે. રોંગ બિલીફ છે તમારી.
સમજો ને? આ તો નામ ઓળખવા માટેનું સાધન છે. રિયલી સ્પીકિંગ તમે વાદુમલ નથી. તમને લાગે છે એવું? બરાબર છે. હે? હા આ તમે લોકોએ કહ્યું કે આ વાદુમલ છે અને તમે માની લીધું કે હું વાદુમલ છું. તો એ રોંગ બિલીફ છે તમારી. શું છે? લોકો કરેક્ટ કે છે વાદુમલ છે, પણ તમે તમારે કેવું છે કે હું વાદુમલ છું, પણ હું વાદુમલ જ છું એવું ડિસાઇડેડ પૂર્વક કેવું એ રોંગ બિલીફ છે. એવું આપણે સમજાય? બરાબર છે. આપ જે છો તે આપની સમજમાં નથી, અને જે નથી ત્યાં તમે આરોપ કરો છો કે હું છું. આ એને અહંકાર કહેવામાં આવે છે. તેને અહંકાર કહેવામાં. અને જે છો તે એમાં તે સ્વરૂપમાં આવો તો એ અહંકાર કહેવાતો જ નથી. તો બરાબર છે આપનું કહેવું, પણ એ કઈ કેવી રીતે પહોંચીએ જરા એ આપણે સમજાવો. આપ કહો છો એ બધું બરોબર છે કે છે, પણ ત્યાં પહોંચવું કેવી રીતે એ કહો એ કે. પહોંચવાનો મારા હાથમાં છે. તમે આ વાત સમજો સમજો, બરોબર બરાબર. છે એવું તમને સમજાય બરાબર છે. તો પહોંચવું એ તમારા હાથમાં સત્તા નથી. સમજો ને? કે તમે જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષના બધી હાથમાં સત્તા હોય. તમે આટલું સમજવા તમને એમ લાગે કે ના કરેક્ટ વાત છે તો પહોંચવાનું થયેલું છે. તમને એમ લાગે પહોંચાય જ નહીં આ વાત સાંભળીને અર્થ જ જો છે એવું નથી. આ સમજો ને? કારણ એ લૌકિકમાં એ લૌકિક જે આત્મા છે ને, એ લૌકિક સમજીએ આત્મા છીએ આપણા નામ જે છે તો ખાલી ઓળખાણ સારું જ છે કે આ દિનુભાઈ છે, હું વાધુમલ છું, એ એક ઓળખાણ માટે છે. ઓળખાણ માટે જ હા એ સમજીએ. બરાબર છે. રિયલી સ્પીકિંગ તેવું નથી. બરાબર. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર વાધુમલ, એન્ડ બાય રિયલ વ્યૂ પોઈન્ટ તમે શું છો એ તમારે જાણવું જોઈએ. ના જાણવું જોઈએ જાણવું જોઈએ. એ અમારી પાસે અમે તમને જણાવીએ છીએ. એટલે આ આટલી વાત ફોડ પડે એટલે પછી બીજી પાછી વાત જાણવી જોઈએ કે તમે શું શું કરો છો, શું શું કરો છો અને શું નથી કરતા. એ હજુ આપણે સમજમાં નથી આવતું. શું કહે છે? એ કે છે એ જે કરવું જોઈએ તે સમજમાં નથી આવતું. મને કહે છે એક માણસ મને કહે છે તમે નિષ્પક્ષપાતી છો એનો અર્થ મને સમજાવો કે છે. અરે હું નિષ્પક્ષપાતી નો શું અર્થ સમજાવવાનો? તક ના એ સમજાવો. તાર મેં કહું સોમનાથ નું ડેરું હિન્દુઓ બાંધે છે, રિપેર કરે છે, રંગ ચડાવે છે, મૂર્તિ પગે લાગે છે, મુસલમાનો તોડે છે, તોડવાના પ્રયત્નો કરે છે, તોડવાને હેલ્પ કરે છે. બહુ જાતના લોકો વિચાર ભેગી કરીને સોમનાથ થઈ રહ્યું છે તે પેટમાં પાણી ના લે નિષ્પક્ષપાત. શું કહ્યું? આવું સમજ આવ્યું ને? પેલો તોડે છે તો પેટમાં પાણી નહીં હાલતું, બાંધે છે તો પેટમાં પાણી નહીં, બાંધે છે તેને તોડનારો નુકસાન કરે છે તો પેટમાં પાણી નહીં હાલતું. નિષ્પક્ષપાત. ભગવાન કોના પક્ષમાં પડતા છે? સોમનાથ ડેરું તોડી તેડે કોઈના પક્ષમાં. એટલે નિષ્પક્ષપાત તો હરતા. શું? અને એ થયા સિવાય ઓપન માઇન્ડ થાય ને, ઓપન માઇન્ડ થયા સિવાય કોઈ દાડો પરમાત્મા કોઈને મળ્યો નથી. ઓપન માઇન્ડ રાખવું પડશે ને. અત્યારે કેવું માઇન્ડ રાખ્યું છે? ઓપન રાખ્યું છે. એવું? હા, બરોબર. હા, ઓપન ટુ સ્કાય ને રાખ્યું, ઓપન ટુ સ્લેબ રાખ્યું છે તમે તો. એટલો ઓછો પડે છે થોડો. હે? થોડો ઓછો પડે છે. હા, પણ ઓપન ટુ સ્લેબ રાખ્યું છે. ચંદ્રકાંત ઓપન ટુ સ્કાય જોઈએ. કેવું? આ ઓપન ટુ સ્લેબ બંધ થઈ જાય પછી આગળ ધરી જાય. આમ જ થઈ જવાનું એવું એનો કાયદેસર જ છે. તો પછી ભગવાનની ક્યાં જરૂર રહી? એક માણસ પેલો મોખણ મારીને દવા આવે છે એ પી જાય, ભગવાન બોલાવવો પડે ભગવાન મારી નાખો? કોણ મારી નાખે? અમુક લિબર્ટી તો હોય ને માણસ. હે? અમુક લિબર્ટી માણસ ને હોય હા કે પોતાને મારી શકે, હા. પણ એનો હુકમ તો હશે ને પાછળ. હે? પાછળ હુકમ તો હશે ને ભગવાનનો. હુકમ? એનો શું હુકમ કરે? એ જો લોકોને મારે તો એને જાણે પછી. એની બુદ્ધિ એવી આપે ને ભગવાન. હા, ભગવાન જો બુદ્ધિ આવે તો પછી ભગવાન ગુનેગાર. તો પછી એના કર્મ હોય નહીં એ ચાલુ છો લોકો શું કે છે? ચોરને આપણે કહીએ ચોરી શું કરો છો? નાલાયકો કઈ જાતના લોકો છો? કારણ કે એવું બોલશો નહીં. તમને છે તમને આ છે તે ધંધાને પ્રેરણા કરે છે. એવું અમને અમારો ધંધો છે, મારો ધંધો પ્રેરણા કરે છે ભગવાન. કે શું કે છે? ચોરી કરવાનો અમારો ધંધો છે ને તે ભગવાનની પ્રેરણાથી કરીએ છીએ. આ તમને કરેક્ટ લાગે છે? ના, એના કર્મો જ એવા હોય ને કે એના ના, બુદ્ધિ પણ- જેવી પડે. ના, પણ ભગવાન આવી બાબત કરે ખરા? ભગવાન શું કામ કરાય? હે? ભગવાન તો સારી સમજ આપે. સારી આપે માટે એ જ ખોટી આપે. જે સારી સમજ આપે માટે એ ખોટી આપે છે. એ જયારે યુગ બદલાય ને ત્યારે ખોટી આપે. યુગ સારો હોય ત્યારે સારી આપે. માટે ભગવાન સારી સમજ આપે તો ભગવાન નહીં, ખોટી સમજ આપે તો ભગવાન. શું કહ્યું? ભગવાન તો એક જ કે તમને ગમે તે દુઃખ પડ્યું હોય એને સંભાળો. તમને ઓળખો કે ના ઓળખતા હોય પણ એને સંભાળો. એ પોતે સ્વીકારી લે છે. તમને શાંતિ આપી દે. એ તમને હેલ્પ આપશે. અને તમે એમ કહો
કે ભગવાન આ મારે તમારા છે કઈ જોઈતું નથી, અને જો એ પ્રમાણે બોલ્યા પ્રમાણે વર્તો તો ભગવાન તમને કાયમના તમને શીખાઈ દેશે. શું કહ્યું? એટલે ભગવાનને ઓળખો અને ભગવાનને પકડો. શું કહ્યું? ખબર પડી ને? આમ ભગવાન પર માગણી કરો કે આવું મને એની પાસે બિલકુલ કશું જ નથી. તદ્દન ગરીબમાં ગરીબ હોય તો ભગવાન. આ લોકો તો એક બે ગાય હોય છે, ભેંસે હોય છે ગામડામાં, અને ભગવાન બિલકુલ ગરીબમાં ગરીબમાં. તમે રહી શકતી ને ભગવાનને ગરીબ જોતા હે? બધા ક્રિએશનમાં ભગવાન કહ્યું ને, પછી ગરીબમાં ગરીબ પણ ભગવાન અને પૈસાવાળા પણ. આ લોકો જેમાં સુખ માને છે એમાં ભગવાન સુખ માનતો નથી. હા, એ બરાબર. એટલે એમાં હાથ ગાલતો નથી, એટલે ગરીબ છે. આ જે લોકોની પાસે છે એનાથી એ ગરીબ છે. શું છે? એની પાસે છે એનાથી લોકો ગરીબ છે. શું કહ્યું? એને જરૂર નથી, હે? એને પૈસાનો જરૂર નહીં. દુઃખદાયી છે, એ જરૂર જ નથી. શું કહ્યું? The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. puzzle solve નહીં કરવું પડે? કરવું પડે. તમારે પઝલમાં થાય છે ને શું? પઝલ નથી મને કહ્યું. કેમ આ વાદમલે બગાડ્યું એમ કે કોઈ એને તમને શું થાય? શું બગાડ્યું? કોઈ તમને પઝલ ના થાય? આખું જગત પઝલ થી જ પીડાય છે. જો અને આ જગત પોતે જ પઝલ છે, itself puzzle છે. God has not puzzled this world at all. તમારે ભગવાન જોડે વાતચીત કરી શકો પણ તમે નહીં વાત. આ બધી અલૌકિક વાત છે. કેવી છે? હવે આ વાત જો લૌકિક વાત કહે તો મનમાં અવરું થઈ જાય, પણ એમની બિલીફો ફ્રેક્ચર થઈ જાય. શું થાય? ખબર પડે ને? એને દુઃખ થાય. હે? દુઃખ થાય કે આ નવી વાત. બિલીફ ઉપર ઘા પડે. અમે તમને પહેલા પૂછી છીએ તમારે ઓપરેશન કરવું છે, ના કરવું તો ના કરીએ. શું કહ્યું? આ તો મોટા મોટું ઓપરેશન છે. આ કઈ જઈ તે વસ્તુ નથી. આ આખા અનંત અવતારની માન્યતા તમારી રોંગ બિલીફ છે, તે બધી ફ્રેક્ચર કરી નાખવાની છે. તમારી રોંગ બિલીફ હશે કોઈ? નહીં, રોંગ બિલીફ કોઈ નહીં. કોઈ નહીં. તો શું છે? રાઈટ બિલીફ જે આપનો વિચાર કહો છો ને એવો છે કે બધામાં ભગવાન છે ને ભગવાન કહીને કરતો નથી. એ આપણે સર્કમસ્ટન્સીસ એવી હા, પણ તમારા રોંગ બિલીફ છે કેવા કે કોઈ પણ તમારા પાસે નહીં, કોઈ પણ લખી લો વાદમલ નામનો રોંગ બિલીફ કોઈ પણ પ્રકારની નથી. હા, તમે વાદમલ છે વાત કરી છે? એ ઓળખાણ માટે રાખેલો છે નામ. ના, ઓળખાણ માટે નામ વખત રાખવા માટે રાખી. પણ તમે ખરેખર કોણ છો? તમે એવું કઈ નથી. હા? એવું કઈ વાધુમલ છું એવું કઈ નથી. આજે વાધુમલ હોય કાલે બીજો બની જાય. જે 4 જણા ઓળખતા હોય ને તે જ વાધુમલ કહે. જે ઓળખતા હોય નામ રાખેલું ખબર છે કે દીનુભાઈ કે આ વાધુમલ છે તો વાધુમલ બોલે. આ ભાઈ મને ના ઓળખતો હોય કે તો વાધુમલ ના કહે કે તો કોઈ છે ના. એટલે એટલું હું કહેવા માંગુ છું કે વાદમલ છો એ જ તમને પહેલી રોંગ બિલીફ બેઠેલી. પછી પાછા આપણે કોઈ પૂછે કે ભાઈ આ ના ખવાય, આ ના ખવાય, મારે ડકોળ સુગર ખાને ખાવા આવતા લોકો બધું તૈયારી થઈ છે. હું બધું કહું છું. તમને વાત ગમી થયું? બહુ ગમી નહીં? અમને ગમી. શું કરે છે વાદમલ? અને મમ્મી પર જતી હજી તો ન્યાયાધીશ બધા આ થોડા ન્યાયાધીશ છે. આપડા આ કોર્ટમાં છે ન્યાયાધીશ નહીં, આ ન્યાયાધીશ બધું ન્યાય બુદ્ધિ હોય. તમારો નંબર આવ્યો છે? તમારો નંબર આવ્યો. હવે આ ચશ્મા વાંખના નંબર પણ પેલી વાંખના નંબર આવ્યો હશે દશા થાય. એ આખા જગત નો છે પેલી વાંખના નંબર. અને મારે એકમાં નંબર નથી. જેવું છે એવું દેખાય છે. ઓહો ભાઈ, ઓહો શું ભાઈ, અહીંથી તે અમેરિકા સુધી દેખાય છે જેમ છે તેમ. આ હું જોઈને બોલું છું. આ બધું પુસ્તકની વાંચેલ નથી બોલતો. પુસ્તકમાં આવું જ્ઞાન હોય નહીં. ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ પુસ્તકમાં હોય નહીં. સમજ પડે ને? આજના સાયન્ટિસ્ટો સમજી શકે ના થાય. કારણ કે આત્મા શું કઈ એને પેટ્રોલ આપે છે કે ડીઝલ આપે છે કે ચાલે છે? ના, આત્મા પેટ્રોલ આપતો નથી, ડીઝલ નહીં આપતો. શું? ફક્ત પ્રકાશ આપે છે. શું કરે છે? પ્રકાશ જ આપે છે. પ્રકાશ જ. એ આત્માનો પ્રકાશ પ્રાપ્ત થાય છે કે આ મશીન ચાલુ થઈ જાય? આ મશીન ચાલુ કરનારો કોણ છે? એ આત્મા. હે? એ આત્મા ચાલુ કરે છે. આત્મા આપણામાં જે છે એને પ્રકાશથી ચાલે છે શરીર. એના પ્રકાશથી આ બોડી બધું ચાલે છે. મશીનરી. હા, પણ મશીનરી કોણ ચલાવે છે? એ તો મિકેનિકલ છે. મિકેનિક પર ચલાવનાર જોઈએ ને ભાઈ. હા, તો એ જ પ્રકાશ છે તે જ ને આત્મિક પ્રકાશ જે છે. પ્રકાશ એ તો ખાલી પ્રકાશ જ આપે છે. બીજું કશું નહીં. પ્રકાશ સિવાય બીજું કઈ કરતું નથી. જો પણ આ બધું મિકેનિકલ ચલાવે છે. જો મનના વિચારો ઉગે છે કે નહીં ઉગતા? ઉગે છે. આપડે તાળું વાસું હોય તો ના ભાઈ? આપડે તાળું વાસું હોય મનને કે બે લગ્નમાં જવાનું સાત દીધી આટલું આટલું કામ છે, ભગવાનને તાળું વાસી દો તો વાસેલું ચાલે? બરાબર નહીં.
નોટ ફોર લોંગ, હે? ઘણું વખત નહીં, ઘણો વખત માટે નહીં. તું એ ઘણો વખત મને તારું ના મારી શકાય. હા તાર કેટલી વાર માટે એનું પણ કઈ માપ નથી કરી, પણ કઈ અમુક થોડું ટાઈમ તાળું મારી શકે. એટલે એને આપણે તાળું મારી શકીએ નહીં, ના, કારણ કે બધું ચાલુ જ છે. જે ચાલુ છે એમાં અટકાવી શકીએ આપણે નહીં. રાત્રે દિવસ નિરંતર ચાલુ ચાલુ છે. છે. જન્મ થાય થી થયા જન્મ થતા તેના ગર્ભમાં પણ ચાલતું હતું. એક છેલ્લે દિવસે નનામી કાઢવાની હોય ત્યારે ડાક્ટર કહે કે ભાઈ મશીનરી બંધ થઈ ગઈ છે. ડાક્ટર જોઈને કહે કે બંધ છે, અહીં માપે આમ માપે તેમ માપે, બંધ કે છે. ત્યારે બંધ થાય છે. રાત દિવસ નિરંતર ચાલુ ચાલુ છે. છે. એ શું હશે તે? તે મન છે ને, હા, મન 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 જીવતું છે કે મરેલું? જીવતું છે એટલે તો વિચારો કર્યા કરે આખો ટાઈમ. હે? જીવતું છે ને. જીવતું હોય તો મરે નહીં, જીવતું જ મરે છે. તે મન મરેલું છે. શું કહે છે? ये विचार जो आपके चालू चालू रहते हैं तो मन મનને આપણે જયારે આધાર આપીએ ત્યારે જીવતું થાય છે. ત્યારે જીવતું થાય. આપણે આધારથી આપણે આધાર આપીએ કે મને વિચાર આવ્યો કે જીવતું થયું. વિચાર તો મનને જ આવે છે, પોતાને નથી આવતા. અને ખરા વિચાર આવે છે ત્યારે આધાર નથી આપતો. મને નથી ગમતું બહુ ખરાબ વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે અને આધાર નથી આપતો. શું કહ્યું? એવું બને ખરા વિચાર આવે ત્યારે આધાર આપતો નથી, તેમ લાગે છે. બરાબર છે આપનું કહ્યું. હા, પણ સારા વિચાર આવે તો પકડી મને આયા મને એટલે મને તોય તારે આ તો હાથમાં મનના છે. બધા મનના વિચાર પકડેલો જ નહીં પકડેલો. આપણે પકડમાં નથી આવતો. એમને જે વિચારો કર્યા કરે એ મન વિચાર કરે છે ને તમને ચોટી પડે છે ને મને વિચાર આવ્યા, મને વિચાર આવ્યા. મનનો ધર્મ જ વિચાર કરવાનો છે. કેવો છે? વિચાર કરવાનો. મનનો ધર્મ જ વિચાર કરવાનો છે. તે એથી સંકલ્પ વિકલ્પ કહેવાતા નથી, પણ મનનો ધર્મ ને જો આપણે ધર્મ માનીએ કે હું મને વિચાર આવ્યા તો એ સંકલ્પ વિકલ્પ કહેવાય છે. તને સમજ પડી? તો તમારે સંકલ્પ વિકલ્પ કાઢવા છે કે નથી કાઢવા? કાઢવા છે. નિર્વિકલ્પી થવું છે. નિર્વિકલ્પી હા. તો તમારે આ બધી વિજ્ઞાન સમજવું પડશે. શું મન શું છે, બુદ્ધિ શું છે, ચિત્ત શું છે, અહંકાર શું છે, બધું નિશ્ચેતન છે. શું છે? નિશ્ચેતન. નિશ્ચેતન એટલે ચેતન વગર, ચેતન સિવાય. નિશ્ચેતન એમને એકલું નહીં કહેતું. નિશ્ચેતન ચેતન છે. કેવું છે? નિશ્ચેતન ચેતન બને છે. નિશ્ચેતન ચેતન એ ચેતન નથી પણ નિશ્ચેતન ચેતન છે. એટલે શું? આપ સમજાઈએ ને, આપ બતાવીએ. કે ચેતન જેવું લાગે છે ખરું, સમજે ને, પણ ખરેખર એ ચેતન નથી. શું લક્ષણ બધા ચેતનના જેવા જ છે, પણ બધા ડિસ્ચાર્જ રૂપે છે. શું છે? કોઈ પણ વસ્તુને ચાર્જ કરેલી હોય એ ડિસ્ચાર્જ થાય તે ચેતન જેવા લક્ષણ ના દેખાય. ના દેખાય, ના દેખાય ને એમાં. કેમ? ડિસ્ચાર્જ થઈ ગયા હોય તો પછી ના દેખાય એમાં. થતી વખતે. ટાઈમ ઓફ ડિસ્ચાર્જ. અચ્છા. આ ટેટા હોય છે દારૂખાનાના, એ દુકાનમાં પડી રહે છે તો સુધી એ કુદાકુદ કરે છે નહીં, નથી કરતો. નહીં. પછી આપણે એને એ કરીએ તો કરે કુદાકર. હા, તો કરે. એમાં ચેતન હોય છે તીકડે. ચેતન જેવો દેખાય ને, હે, ચેતન જેવો દેખાય. ચેતન જેવું દેખાય પણ ચેતન નથી. એવું આમાં ચેતન જેવું દેખાય પણ ચેતન છે નહીં. શું આ શરીરમાં આખી રાત મશીનરી ચાલે છે એવું તમને ખબર છે? ખબર વગર પણ ચાલે છે. ચાલે છે ને. ખબર વગર તમને ખબર ના હોય તો ચાલે છે. ચાલે. હવે કોઈ ડાક્ટર ભૂખ ખલાસ થઈ ગઈ હોય એટલે પછી ડાક્ટરને હોપે કે ભાઈ તમે છે તે આજે જરૂરિયાત હોય એટલું અહીં બાઈલ પાચક રસો બધું અહીંથી નાખો ઓપરેશન કરીને. તો કેવું નાખે ડાક્ટર? એવી કઈ પાચક રસ નાખી આપે. હમ ડાક્ટર ને કઈ એવી કેટલું નાખે એ બધું તમે આજે આટલો દૂધ ખાઈ ગયો ને એ બધું પચી જાય એવું બી નાખી આલે છે. કારણ એના બાપનું શું જાય? આ સિરક માંથી નાખો ને આપણે પચી જાય પી આલે છે કે શું કહે ડાક્ટર? તારે આપણે કુદરત ને પૂછીએ, એ કુદરત આ ડાક્ટર તને તારો જ માલ લઈને પચાડ્યું અને તું કેમ પચાડતી નથી? કારણ કે ડાક્ટર બેભાન છે કે છે, એને આગળ પાછળની ખબર નથી, ફોર સાઈડ વાળો નથી. અમે ફોર સાઈડ વાળા છીએ કે છે. કે શું ફોર સાઈડ વાળા છે? આજે પાચક રસો નાખીએ તો પછી પાછલા ભાગમાં ખૂટી પડશે કે છે. શું કે છે? અમે પ્રમાણ જાળવી નાખીએ છીએ કે છે. શું કે છે? પ્રમાણ ચાલીએ છે. એવું તમને સમજાયું આપને? કુદરત બધું પ્રમાણ જાળવીને કામ લે છે. બરાબર છે. હે? અને ડાક્ટર ને ખબર પૂરી ના પડે પ્રમાણ. ડાક્ટર ને તો ના બધા નાખી દે. આજે
સવારમાં પચી જશે કે 10 રૂપિયા ફી આલી દેશે કે. શું? માટે જો ડાક્ટરને આપવામાં આવશે આ કેસ તો ડાક્ટરો મારી નાખશે. શું કહ્યું? જે કુદરત જે કરી રહી છે ને એ કરેક્ટ કરી રહેલી છે. અજીરણ થાય ને તો અજીરણ થાય છે એ કુદરત કરેક્ટ કરી દીધી છે. શું? તમે સમજે ને? તમે હેલ્પ શું કરો? હેલ્પ કરી શકો છો. હા, તમને જે સમજણ પડે એવી હેલ્પ કરો કોઈ પણ. સમજો ને? એનું અટક્યું હોય તો. બાકી આમાં મશીનરી કઈ મશીનરી ચાલુ થાય છે? હેન્ડલ કોણ મારે છે? આ મશીનરી ચાલુ છે, હેન્ડલ કોણ મારે છે? એ આપણો હેન્ડલ તો એનો ભગવાનનો જ મારેલો છે ને, એમાં ચાલુ જ રહે. ભગવાન હેન્ડલ મારે? આ આત્મા જે છે ને તેનો જ છે ને, પ્રકાશથી તે ચાલે છે. પ્રકાશ એનો છે, પણ હેન્ડલ કોણ મારે છે? હેન્ડલનો જરૂર નથી રહેતો એને. હેન્ડલ જરૂર નથી. આમાં હેન્ડલ કઈ જરૂર નથી. જો આ શ્વાસોશ્વાસ છે ને, આપણે શ્વાસોશ્વાસ એ અંદર જાય છે, બધી ત્યાંથી એ હેન્ડલ વાગી જાય છે. શું થાય છે? હા, શ્વાસોશ્વાસ લે છે. શું કહે તમે? શ્વાસોશ્વાસ લે છો? કોઈ લેવડાવે છે? લઈ જાય છે, લેવાય છે, હે? ઓટોમેટિકલી થાય છે એમનું. ઓટોમેટિકલી. અને તાર ડાક્ટર છે કે ઊંચા શ્વાસ ઓટોમેટિકલી લેવાય. તું કામ ભૂગાવ કુદાકુદ કરે ઊંચા શ્વાસ લે. રાતે કોણ તાર બાપ લેવડાવે છે? રાતે આપડે સુઈ જતા કોણ શ્વાસ લેતું? ઓટોમેટિકલી થાય. હા, કુદરત જાય કાયમ કરી રહી છે તો આમ થાય નકારો કુદાકુદ કરી બોલો. રાતે સરસ ચાલે. દાડે તમે ઓબ્સ્ટ્રક્ટ કરો છો. શું કરો છો? આબસ્ટ્રક્ટ કરીએ છીએ. બરાબર. સમજ પડી ને? કઈ વિચારમાં પડી જાવ છો તે બરોબર ચાલતા નથી. રાતે તો કશું વિચાર કશું કરતા નથી ને? કશું કરતા નહીં ને? નહીં તો ઓબ્સ્ટ્રક્ટ કરતા જ નથી. રાતે સરસમાં સરસ શ્વાસોશ્વાસ થાય અને શ્વાસોશ્વાસ સરસ થયું એટલે સર્ક્યુલેશન સરસ થાય. સર્ક્યુલેશન સરસ થયું એટલે પાચન સરસ થાય. બધું જ રાતે કામ સરસ થાય છે. તો ભગવાન શું કે છે કે આ ડફોળો જાગતા હોય તો હારા, ઊંઘતા હોય તો હારા? ઊંઘતા તો સારું. સમજવા જેવું છે. જે એની પાસે કઈ જ્ઞાન હોય તો જાગતા સારા છે. એ તો અજ્ઞાન હોય તો ઊંઘતો સારો. આ બગાડે છે ને તે બગાડે છે. આવતો ભવ બગાડે છે. આવતો ભવ બગાડે છે. શું? કારણ નવા ભવની ફિલ્મ પડી રહી છે, જૂના ભવની ફિલ્મ ચાલુ છે, નવી ફિલ્મ પછી પડી રહી છે. તમારે પડી રહી છે ફિલ્મ નવી? શરદ પૂર્ણિમા ચંદ્રમા હોય ને, જય સચિદાનંદ. શરદ પૂર્ણિમા ચંદ્રમા હોય ને તે ઠંડક આપવી ના પડે. એની હાજરીમ બેઠો એ બધા જ ઠંડાય. સૂર્યની હાજરીમ બેઠો એ બધાને તાપ લાગે. શું તમારે કરવું પડતું નથી? તમે ખાલી કહો છો કે મેં આ કર્યું એ કર્યું તો ઇગોઇઝમ છે. શું છે? વહેમ છે. હા, વહેમ છે. ના, ઇગોઇઝમ છે. ઇગોઇઝમ જ ભ્રમ કહેવાય ને. જ્યાં નથી કરતા તો આપણે કહીએ આ મેં કર્યું, તેનો શું ગુનો મળે? ટકા આવતો એની પાસે અહીંયા આગળ ગોણી કાઢી આલો કે છે. શું કે છે? ગયા આવતા નથી ગોણી કાઢો છો, ફરી ગોણી કાઢવી પડશે. ગોણી કાઢવાની સમજ્યા તમે? એ ના સમજો અમારી ગુજરાતી પાસે. ગોણી કાઢનારો બળદ, ગોણી કાઢનારો બળદ જાણ શું જાણે કે ઓ દિલ્હી સુધી પહોંચે. સમજી જાય. ના ના, બરાબર છે. આ તો ચાલાક પ્રજા સમજે કે હું બહુ લાંબો ગયો પણ તે તો તઈ ને તઈ. ચાલાક પ્રજા તેમ સમજાય. એની સહેજ જ એની વાત જ કરો બહારથી. હજુ પામ્યા નથી, બહારથી જ વાત કરો તો આનંદ થાય. આ સમજો ને? આનંદ બે પ્રકારનો છે. એક મનથી આ ઉત્પન્ન થાય એ માનસિક આનંદ. માનસિક આનંદ ઇમોશનલ વાળો હોય. કેવો હોય? ઇમોશનલ. અને આ આનંદ મોશનમાં હોય. આત્માનો આનંદ મોશનમાં હોય. મોશનમાં હોય. કેવું હોય? મોશનમાં. અને મનનો આનંદ ઇમોશનલ કરાવે. અત્યારે મોશનમાં છે ને આનંદ બહુ. અને કેવો લાગે? બહુ સુંદર લાગે આનંદ. કે ખબર પડે ને? જગત વિસ્મૃત થઈ ગયું છે કે નહીં? જગત ની સ્મૃતિ રહી નથી ને અત્યારે? જગતમાં જગત નો યાદ નથી ને અત્યારે? નહીં નહીં, યાદ જગત વિસ્મૃત થઈ ગયું.
એ શું બધી ગોળી હતી? એટલે જ્ઞાની પુરુષની પાસે જગત પણ વિસ્મૃત કરાવડે. જગત વિસ્મૃત થાય નહીં. ઉલટું આપણે વિસ્મૃત કરવા જઈએ તો વધારે યાદ આવે. શું થાય? વધારે યાદ પડે. આપણે યાદ કરવા બંધ કરવા દઈએ ને તો વધારે યાદ આવે. જગત ની મારે નફો ના હોય. અમારે આવું તેવું ના હોય. બુદ્ધિ જ ના હોય ને અમારે, બિલકુલ બુદ્ધિ જ ના હોય. અબુદ્ધ કહેવાય. અમારા પુસ્તકમાં લખેલું છે અબુદ્ધ. આખા વર્લ્ડમાં જો કદી બુદ્ધિ વગરનો કોઈ પુરુષ હોય તો હું એકલો જ છું. તમને ગમ્યું કે ના ગમ્યું? બુદ્ધિ વગરના કોઈ માણસ મળે નહીં, અને મળે તો દર્શન કરવા જેવું. જ્યાં બુદ્ધિ નથી ત્યાં અહંકાર નથી. શું કહ્યું? જ્યાં બુદ્ધિ છે, જેટલી બુદ્ધિ છે પ્રમાણમાં એટલો જ અહંકાર ઉભો છે. એ સમજાય છે ને? બુદ્ધિ ને જ્ઞાનમાં કઈ ફેર છે ખરો? ફેર ખરો ને. શું ફેર છે? આપણે કહ્યું ને બુદ્ધિ હોય તો અહીં અહંકાર આવે. હા, એટલે અહંકારી જે જ્ઞાન છે ને, અહંકાર એ કરીને જાણ્યું છે જે જ્ઞાન, એ બધું બુદ્ધિમાં જાય છે. અને અહંકાર રહિત જે જાણે તે જ્ઞાનમાં જાય છે. જ્ઞાન પ્રકાશ, સ્વયં પ્રકાશ છે જ્ઞાન. અને બુદ્ધિ ઇનડિરેક્ટ પ્રકાશ છે. કેવો છે? બુદ્ધિ કેવો પ્રકાશ છે? ઇનડાયરેક્ટ. ઇનડિરેક્ટ પ્રકાશ છે. આ આત્મા તો આમ છે જ.